કીર્તન હું આવું ત્યારે પહેલા કેટલું સરસ કીર્તન. આ રામ છે ને બધાને થકવાડી બહુ દે છે. સતત કેટલું સરસ નાચતા હતા બધા. મને તો એમ જ લાગ્યું કે ઓહો હો બધા નરસિંહ મહેતા મીરાબાઈ જ લાગે. પછી ખબર પડી કે ના આ તો બધા આપણા. એવું એવું સરસ લાગે, સરસ રીતે બધા નાચતા. આવા આવા ઘરે જઈને રહેજો પાછા, એ નથી થતું. મારી કથામાં ત્યાં આપણી ચાતુર્માસની જે કથા હોય ને, કથામાં બધા બહેનો બહુ સરસ આમ નાચે કૂદે, બધી બહેનો અને માતાજીઓ બધા હાથમાં કરતા લઈને. એટલે એના દીકરાનો વહુ જ્યારે સાથે આવ્યો તેને હું આમ એક બાજુ ખાનગી પૂછું કે બેટા તું કેટલી ભાગ્યશાળી છે, તને આવી સરસ સાસુ મળી છે, કરતાલ જ હાથમાં રાખે. એ આમ પહેલાં જોઈ લે, પછી આઘા છે ને પછી કે બાપુ તમારી સામે ઘરે તો મંથરા છે, અહીંયા મીરા થાય છે, ઘરે તો મંથરા બનીને ઊભી. એવું નહીં કરતા. અહીંયા જેવા તમે આનંદ કરો છો ને, આવો ને આવો આનંદ હું ચતુર્ભુજ દાદાને બાકે બિહારીને કહું તમારા ઘરમાં 100 વર્ષ સુધી રહે. આવો ને આવો આનંદ. પણ એના માટે 9 પ્રકારની ભક્તિ છે. પંચમ ભજન સોવેદ પ્રકાશા. અને આ ચોથી ભક્તિ મમ ગુણગણ કરહી કપટ થઈ. ભગવાનનું રાત્રે કેટલી સરસ લીલા ચાલતી હતી. હું તો સમય સાથે બંધાયેલો એટલે મારે અત્યારે પાઠ ને બધું હોય એટલે હું વધારે સમય નહીં બેસી શકું, પણ મન થતું નહોતું ઊભું થવાનું. સાક્ષાત ઠાકોરજી બિરાજમાન હતા. આપણા સલેમાબાદમાં, આપણા કુંભના મેળામાં, આપણું નિંબાર્ક નગરમાં રાસલીલા, કૃષ્ણલીલા અને રામલીલા ચાલતી હોય છે. અને એની અંદર શ્રીજી મહારાજ પોતે એને દંડવત કરતા હોય છે, કારણ કે તે એ વખતે સાક્ષાત ભગવાન છે. કેટલી સરસ આનંદ આવ્યો. ભગવાનની લીલા અને ભગવાનનું ચરિત્ર જ્યારે આપણને આનંદ આપે છે ત્યારે સમજવાનું કે ઠાકોરજી અમારો સ્વીકાર કર્યો છે, આપણનો સ્વીકાર થઈ ગયો. અંદરથી તમને આનંદ આવશે. 24